વેલકમ બેક ટુ માય ચેનલ ચકુની રસોઈમાં ફરી તમારું એકવાર સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું મૂંગ દાલનો પિઝા। મૂંગ દાલનો હલવો તો બધાએ ખાધો હશે, પણ મૂંગ દાલનો પિઝા પણ બને? હા, કેમ ન બને? ચલો એના માટે આપણે જોઈ લઈએ। એના માટે સૌથી પહેલાં 2 કપ જેવી દાળને મેં 3 થી 4 કલાક માટે પલાળીને મૂકી દીધી હતી। હવે આ દાળને આપણે સરસ રીતે મિક્સર ગ્રાઇન્ડ કરી લઈશું। એના પછી ગ્રાઇન્ડ કર્યા પછી આપણે એડ કરીશું આમાં સ્વાદ અનુસાર મીઠું, અને આ જે બેટર છે બેટરને આપણે વધારે નહીં પણ 30 મિનિટ માટે સાઈડમાં ઢક્કણ બંધ કરીને મૂકી દઈશું। હવે એના સાઈડમાં આપણે બહુ બધી વેજીસ લઈ લીધી છે। વેજીસ તમે જોઈ શકો છો, એની સાથે સાથે પનીર પણ છે જે ગ્રેટ કરેલું છે, અને થોડા ટોપિંગ્સ છે જે આપણે પિઝામાં યુઝ કરવાના, અને આ છે આપણી સરસ મજાની હોમમેડ ચીઝની રેસીપી તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। હવે આપણે એક સરસ મજાની પેન લઈ લઈશું, એમાં આપણે એડ કરીશું થોડું ઓઇલ, અને જે બેટર છે બેટરને આપણે સરસ રીતે ફેલાવી લઈશું। આવી રીતે બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં, અને થોડી વાર થાય એટલે પછી એના પછી આપણે જે બહુ બધા વેજીસ છે અને પનીર આપણે એડ કરીશું। એડ કર્યા પછી આપણે થોડી ચીઝ એડ કરીશું। એના પછી આપણે બહુ બધા ટોપિંગ્સ એડ કરીશું। ટોપિંગ્સ જે તમને ભાવે એ તમે એડ કરી શકો છો। જ્યાં સુધી ટોપિંગ એડ થાય છે ને ત્યાં સુધી વિડીયોને સરસ મજાની કમેન્ટ કરી દો, લાઇક કરી દો, અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। હવે સાઈડમાં આપણે થોડું બટર, ઘી કે પછી ઓઇલથી આપણે સ્પ્રેડ કરી દઈશું। ઉપરથી થોડું ફરી આપણે હવે ચીઝ એડ કરીશું, અને આને વધારે નહીં પણ 5 થી 6 મિનિટ સુધી આપણે આને ઢાંકણ બંધ કરીને સરસ રીતે અને ધીમી ફ્લેમમાં આપણે આને બનાવીશું। તો જો સરસ મજાનો આપણો પિઝા રેડી થઈ ગયું છે ને। હવે સિઝનિંગ નાખી દઈશું, એટલે કે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો, અને આપણે ગરમ ગરમ આ પિઝાને સર્વ કરીશું। લિટરલી આ પિઝા ખૂબ જ ટેસ્ટી લાગે છે। બિલકુલ પણ નથી લાગતો કે આ કોઈ દાળનો પિઝા હશે, આનો બેઝ દાળનો હશે। એક વખત ટ્રાય જરૂર કરજો। વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ કરવાનું ન ભૂલતા, અને ચેનલ ઉપર જો નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો। વગર ભૂલે સબસ્ક્રાઈબ કરજો। અને હા, તમને મારા વિડીયો કેવા લાગે છે એ પણ કમેન્ટમાં જણાવજો। સો થેન્ક યુ સો મચ। રાધે રાધે, જય શ્રી મહાકાલ।